मीठा मधुन मीठा मेहुला हो जीरे ईथी मीठी से मोरी मात जोया जननी आ जननी जोड़ सखी नहीं जड़े रे लोल हो जीरे जननी જોડ સખી નહીં જડે રે લોલ। કોઈ પણ જગ્યા પર દેવ દેવસ્થાન પીર પીરાણું ઓલિયા સાહેબ ક્યાંય જવાની જરૂર નથી। એક આપણી મા હોય ને એના શરણોમાં સાહેબ ખાલી આશીર્વાદ લઈ લો ને તો કોઈ દેવ દેવસ્થાન તમને સુખ ન આપી શકે ને। એ સુખ અને શાંતિ એ તો માના શરણમાં જ છે। કોઈ ડુંગરે જવાની જરૂર નથી, કોઈ દેવ દેવીઓને સુંદરી સડાવવાની જરૂર નથી। અરે ઉમરાની માલપા આપણી મા હોય ને એના શરણોમાં વયા જાઓ અને માને ખાલી એક હાડલો અપાવો ને એટલે એવું સુખ શાંતિ ક્યાંય નથી। નાનું બાળક હોય 3-4 દિવસનું હોય અને બાળક ખાલી રોતું હોય ને તો કદાચ ડૉક્ટર પાસે લઈ જાઓ પણ એની વેદનાની ડૉક્ટરને ખબર ન હોય પણ બાળકની મા હોય ને એની વેદના જાણી જાય કે મારું બાળક છે એ ભૂખ્યું થયું છે। એ બાળક 15-20 દિવસનું થાય કે મહિનાનું થાય છતાંય રોતું બંધ ન થતું હોય ને કોઈ પણ દવાખાને તમે લઈ જાઓ તો ડૉક્ટરને ખબર ન પડે પણ પોતાની માને તો ખબર જ હોય કે મારું જે બાળક છે એને સુખ આવે છે। સાહેબ આ છે માં કે જેવી તેવી વાત નથી। કોઈ પરબ આવતું હોય, કોઈ પ્રસંગ સારો આવતો હોય અને પોતાનું બાળક છે એ કપડાં વન્યાનું એમનામ હોય તો પોતાની માને ચિંતા હોય। પોતાની મા હોય ને એ ખરા મધ્યાહના ખરા તડકે કાળી મજૂરી કરીને અને સાંજે રાત્રે ઘેરે આવ્યા હોય ને ત્યારે એ જે કાંઈ મજૂરી હોય ને એ મજૂરીના કપડાં એમના પોતાના સંતાનને પહેરાવે। પોતાની મા છે એ પોતાની માટે સાડલો નથી લેતી। ઘરની અંદર એક ટકનું અનાજ ન હોય અને પોતાનું સંતાન ભૂખ્યું હોય ને તો મા હોય ને તો કોઈ પણ જગ્યા પરથી માગી કાઢવી અને પોતાના સંતાનને ખવડાવે મા પોતે ભૂખી સૂઈ જાય। અને સાહેબ અફસોસ છે એ વાતનો જ્યારે એ જ માં વરધું થાય ને ગઢપણ આવે ને ત્યારે પોતાના સંતાન એની પાસે નથી હોતા સાહેબ। ત્યારે એ માની વેદના શું કહેતી હોય કે માની વેદનાને હું જોઈ નથી શકતો, તડપતી એની કાયા એ સહી નથી શકતો। યાદ કરું છું મારા નાનપણને એના વાલને હું કદી વિસરી નથી શકતો। આજે લાસાર છે એના પગ પર પણ ઊભી રહેવા પણ અફસોસ છે। મારા જીવન પર હું એની લાઠી પણ બની નથી શકતો। કેવી રીતે ભૂલું હું મારી પાપા પગલી એના સહારે ચાલ્યો અને આજે એના સહારો થઈ નથી શકતો। વેદના ભરેલી એની આંખો જોઈ અને હું ભગવાનને પણ હકીકત માની નથી શકતો। માની વેદનાને હું જોઈ નથી શકતો। સાહેબ જ્યારે ગઢપણ આવે ને ત્યાં સુધી માલપા તમારા મા બાપની સેવા કરી લેજો। મા ઈ મા છે ને બીજા વગડાના વાહ સાહેબ। જય માતાજી મિત્રો। તો મારી ચેનલ છે સેલસબીલો ગુજરાતી અને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબર કરો। જય માતાજી।